તાજેતરમાં કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનડિટેક્ટ લૂંટનો ગુનો નોંધાયેલ હતો, જેમાં તારીખ 4/3/2024ના રોજ રાત્રિના 9:15 વાગ્યાના સુમારે આજવા ચોકડી ખાતેથી અજાણ્યા ઓટો રિક્ષા ચાલક તથા 3 ઈસમોને તેઓએ ઓટો રિક્ષામાં ફરિયાદી શ્રીને પેસેન્જર તરીકે બેસાડી શંકરપુરા ગામ જતા રસ્તા આગળ કેનાલ પાસે રિક્ષાને યુ ટર્ન લઈ રાત્રિના આશરે 9:45 વાગે ઊભી રાખી ઓટો રિક્ષામાં બેસેલા 3 અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ઉતારી પકડી ખિસ્સામાંથી મોબાઈલ ફોન, પાકીટમાંના રોકડ ₹4700, 2 ATM કાર્ડ તથા આધાર, ચૂંટણી, પાન કાર્ડ મળી કુલ 19,700ની લૂંટ કરી હતી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અપાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ માહિતીના આધારે આજવા રોડ એકતાનગર ખાતેથી ઓટો રિક્ષામાં શંકાસ્પદ 3 ઈસમો સુફિયાન હુસૈન ઉર્ફે શેખુ અખ્તર હુસૈન શેખ, શાહરૂખ ઉર્ફે ઘેટા અજીમ શેખ, જાવીદ ખાન ઉર્ફે માચો યુસુફ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય ઈસમો પાસેની ઓટો રિક્ષા મોબાઈલ ફોનના પેપર્સ ન હોય, જેથી આ અંગે અને તેઓ પાસેથી મળેલ રોકડ 2165 અંગેની પૂછતાછમાં ત્રણેય ઈસમોએ ઉપરોક્ત લૂંટનો ગુનો આચરેલ હોવાની અને તેઓ પાસેથી મળેલ ઓટો રિક્ષા, મોબાઈલ ફોન ગુનો કરવામાં ઉપયોગ કરેલાની મળેલી લૂંટના રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું અને હાઈવે રોડ ઉપર અન્ય લોકોના પણ મોબાઈલ ફોન લીધેલાનું જણાવ્યું હતું, જેથી મળેલ મુદ્દામાલે લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન કબજે કરી ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।